ભાવનગર શિશુ વિહાર ખાતે પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુના હસ્તે 35મો શ્રેષ્ઠ નાગરિક સન્માન સમારંભ યોજાયો. ભાવનગર શહેરના હૃદય સ્થાને આવેલ શ્રી શિશુ વિહાર સંસ્થાના પ્રાંગણે શ્રી માનભાઈ ભટ્ટની પુણ્યતિથિની સ્મૃતિમાં આજ રોજ 35મો શ્રેષ્ઠ નાગરિક અભિવાદન સન્માન સમારોહ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ, તલગાજરડા અને સવિશેષ પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુના પાવન હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન સમાજના વિવિધ ક્ષેત્રોમાં નિસ્વાર્થ સેવા અને નોંધપાત્ર યોગદાન આપનાર ભાવનગર જિલ્લા સહિતના ગુજરાતના પ્રતિષ્ઠિત 117 નાગરિકોનું પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મનસુખભાઈ સુવાગિયા, ડોક્ટર જુઈન દત્તા, ડોક્ટર અતુલભાઈ, મમતાબેન પુરોહિત, ટી.એસ. જોશી તેમજ જયભાઈ વનાણી સહિતના નાગરિકોનું વિશેષ રીતે સન્માન કરાયું હતું. પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુએ પોતાના પ્રેરણાદાયક વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દ્વારા એવા તેજસ્વી અને સેવાભાવી નાગરિકોને સન્માનિત કરવામાં આવે છે, જેમણે સમાજ માટે કરેલા કાર્યોની પ્રશંસા કરવાની કે નોંધ લેવા માટે કોઈ મંચ હોતો નથી. આવા નિઃશબ્દ સેવકો સમાજની સાચી ધરોહર છે અને તેમનું સન્માન થવું અત્યંત આવશ્યક છે. તેમણે શિશુ વિહાર સંસ્થાની આ અનોખી પહેલને સમાજ માટે માર્ગદર્શન ગણાવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો અને નાગરિકોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહી આ સન્માન સમારંભને યાદગાર બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ, સ્નેહસભર અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. અંતે શિશુ વિહાર સંસ્થાના આયોજકો દ્વારા આ સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનો, સન્માનિત નાગરિકો તથા ઉપસ્થિત જનમેદનીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, યશ્વી ગુજરાત ન્યૂઝ, ભાવનગર.